તો જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મારી ચેનલમાં લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આપણે આવી ગયા છીએ બેહુમાં, ઘેરેથી આગળ ગાડી લઈને આવ્યા। ગાડી ને દેખાડું, જો સામે ગાડી પડી છે અને હવે આપણે હાલ્યા જઈએ ધીરે ધીરે। હવે આપણે જઈએ છીએ બેહુમાં। ઉપર જાઉં છું, ઉપર ભેહું આવી છે ઓલી બાજુ જંગલમાંથી ને આપણા ઓલી બાજુ રોડમાંથી ભેહુંમાં આવ્યા ઓલા રોડ પાસેથી। આપણે ઉપર ભૂગી ગયા છે ભેહું પાસે। ભેહું પાણી એ ઉતરી છે, ધીરે ધીરે હેઠે આવતી જાય છે, પાણી પીતી જાય ને બેહતી જાય। બપ તો હવે મિત્રો હું પાણીએથી આપણે નીકળી ગઈ છે ઉપર, સરવા જાય છે આગળ। પાણીએ ઊભી કરી લીધી અને બપોરા કરીને હવે જે હું આપણે ઉપર આવવા દેવું। ધીરે ધીરે હાલી જાય। તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભેહું અહીંયા બોલે છે અને હું હાલ્યો જ આવું છું। આ હામો તમને ડુંગર દેખાય એનું નામ છે કરાડી। પેલાના માણસો દ્વારા જાણવામાં આવ્યું છે કે પેલા બારવટીય રામવાળો ઈ આ ગુફા ઉપર રહેતા એવું જાણવામાં આવ્યું છે। જો આ કરાડી, આ પાણાને આનું નામ છે કરાડી અને ભેહું આપણે આગળ બોલી છે ને આપણે જઈએ છીએ। કેવું ખડ છે, ઓળ્યો ને ભેહું।
પાણીની તરસ લાગી ને બોટલો લાવ્યા નતા પછી નીચે આવ્યા અમારે કાંઈ બિસ્લેરીની જરૂર ન પડે ભાઈ સીધું પી જ લેવાનું ગમે અહીંયા યો મયુરબા પીવા